ગુજરાતના રાજકારણના હાલના મોટા સમાચાર મળી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે। સૌરાષ્ટ્ર આપમાં મોટી બબાલ થઈ છે અને કરપડાનું બાય બાય। રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું। જેલ મુક્ત થયાના અઠવાડિયામાં જ આ ચોંકાવનારો નિર્ણય લીધો છે। અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલી આપ્યું છે। આપના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ કરપડા હતા। વ્યક્તિગત કારણથી દાયિત્વ નિવારવા સંભવ નથી તેવી અત્યારે પ્રતિક્રિયા સામે આવી છે, પરંતુ તમામે તમામ પદમાંથી રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધું છે। આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં ખૂબ મોટો ફટકો પડ્યો છે, કેમ કે જે ગુજરાતની અંદર જે 4 થી 5 જે મોટા નેતાઓ છે આમ આદમી પાર્ટીના, એમાંના એક રાજુ કરપડા છે, તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। જૂથવાદ કે અન્ય કોઈ કારણ તેને લઈને હજુ પણ ચર્ચા છે। ત્યારે આપણી સાથે ભાજપના વરિષ્ઠ નેતા ધનસુખભાઈ ભંડેરી છે। ધનસુખભાઈ, આમ આદમી પાર્ટીના જે ટોપ 4 થી 5 નેતા કહેવામાં આવે છે, એમાં રાજુ કરપડા એક ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને હવે તેમણે રાજીનામું આપી દીધું છે। રાજુભાઈ કરપડાના સમાચાર મેં સાંભળ્યા ન્યૂઝ ચેનલના માધ્યમથી, ને એમણે પણ કીધું ફેસબુકના માધ્યમથી અને કે ભાઈ હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપું છું। કયા કારણથી એમણે નથી બતાવ્યું, પણ ચર્ચાઓ ખૂબ ચાલે છે કે એમના પ્રદેશના નેતાઓ સાથેના ડિફરન્સીસ છે ને એને કારણે આપ્યું। હવે એમનો પ્રશ્ન છે, પણ જે રીતે રાજુભાઈ કરપડા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં ખેડૂત નેતા તરીકે કામ કરતા હતા અને આમ આદમી પાર્ટી વતી અવાજ ઉઠાવતા હતા, ત્યારે મને લાગે છે અંદરો અંદરની જે જૂથબંધી છે, ખેંચાખેંચી છે, એમાં ક્યાંક ને ક્યાંક એમની નારાજગી હશે એટલે રાજીનામું આપ્યું હશે। જ્યારે રાજુભાઈ પોતે કહે છે ત્યારે જ ખ્યાલ આવશે। પરંતુ જે રીતે દેશમાં આમ આદમી પાર્ટીની હાલત છે, ડિપોઝિટ જાય છે, ચૂંટણી લડે છે કેજરીવાલ એન્ડ પાર્ટી, પણ ડિપોઝિટો જાય છે, ક્યાંય જીતતા નથી। દિલ્હીમાં પણ તમે જુઓ કે લોકસભામાં ખરાબ રીતે હાર થઈ સરકાર બન્યા પછી પણ, અને કોઈ પણ રાજ્યમાં આજે ખરાબ હાલત છે। પંજાબની વાત જુદી છે, પરંતુ દેશને ખૂણે ખૂણે એક રાષ્ટ્રીય પાર્ટી બનાવવા માટે આમ આદમી પાર્ટી મથી રહી છે, પણ લોકો એમની સાથે આવતા નથી। દેશની જનતા, દેશના સર્વોચ્ચ લોકપ્રિય નેતા, વિશ્વના સર્વોચ્ચ લોકપ્રિય નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે છે અને ભારતીય જનતા પાર્ટી કમળ સાથે છે। ત્યારે ગુજરાતમાં એક મોટું નામ આમ આદમી પાર્ટીના એક નેતા તરીકે રાજુભાઈ આજે આમ આદમી પાર્ટી છોડી છે, ત્યારે પાર્ટીને તો જબરજસ્ત રીતે હું માનું છું અને સમાજ જીવનમાં પણ એક રાજુભાઈનું અલગ સ્થાન છે। ત્યારે અંદરો અંદરની જૂથબંધી, ખેંચાખેંચી અને નારાજગી, આમ આદમી પાર્ટી માટે નારાજગી એમની પણ હશે એવું મને લાગે છે। ત્યારે આમ આદમી પાર્ટીએ શું છે આજે ગુજરાતની જનતાએ, સૌરાષ્ટ્રની જનતાએ જોયું છે। તમે જે રીતના કીધું ઉપરના નેતાઓની, ભૂતકાળમાં રાજકોટ શહેરમાં પણ એવું સામે આવ્યું છે, અમારી નજર સામે આવ્યું છે કે જે ઉપરના નેતાઓ છે એનાથી નારાજ સ્થાનિક નેતાઓ થતા હોય છે। ક્યાંક રાજુભાઈ પણ એનો ભોગ બન્યા હોય? ચોક્કસપણે મને લાગે છે। હુંસાતુસી પોતે જ, હું જ નેતા, એ આમ આદમી પાર્ટીમાં અને વિપક્ષની ઘણી પાર્ટીઓમાં ચાલી રહ્યું છે, ત્યારે આનો ભોગ રાજુભાઈ બન્યા હશે એવું મારું માનવું છે। અને રાજુભાઈ હવે નક્કી કરવાનું છે શું કરવું છે એમણે, પરંતુ આમ આદમી પાર્ટી ખાલી વાતો કરે છે અને હિટલર શાહીની જેમ એ ચાલે છે પાર્ટી। એ આજે જોયું છે, કેજરીવાલની પદ્ધતિ હોય કે ગુજરાતના એના નેતાઓની પદ્ધતિ હોય, પણ આખરે લોક જીવનમાં ભારતીય જનતા પાર્ટી, લોક સમુદાયમાં ભારતીય જનતા પાર્ટી કમળ છે અને આ જ રીતે આજે આમ આદમી પાર્ટી લડે છે, પ્રજા એમની સાથે નથી। આજે એમની પાર્ટીના વરિષ્ઠ આગેવાનો પણ એમના પાર્ટીથી નારાજ થઈને આજે પાર્ટી છોડી રહ્યા છે। ચર્ચા એવી પણ છે કે બોટાદની અંદર જે રીતના ખેડૂત આંદોલન થયું, રાજુભાઈનો એમાં બહુ મોટો રોલ હતો, તેઓ જેલમાં ગયા। પાર્ટી, આમ આદમી પાર્ટીએ નિવેદનબાજી કરી, પરંતુ જે રીતના એમના નેતાઓને સાચવવાના હતા અથવા તો એમનું જે કેર કરવાની હતી એ નથી કરી, એના લીધે નારાજગી છે। કેમ કે એક જે સમયે જેલથી છૂટ્યા ત્યારે પ્રવીણ રામ પણ સીધા જ જતા રહ્યા હતા અને કંઈક પાર્ટીથી નારાજ હોય એવી ચર્ચાઓ હતી। હા, મેં જાણ્યું ત્યારે કે બજેટ હતું, ત્યારે બજેટની પ્રેસ કોન્ફરન્સમાં પણ નહોતા આવ્યા આ બધા નેતાઓ અને વયા ગયા હતા। એના ટોચના ગુજરાતના નેતાઓથી નારાજગી હતી અને જે રીતે પ્રકરણો બન્યા, લોક આંદોલન તો ચાલતા રહે। અમે પણ એકવાર વિપક્ષમાં હતા કોંગ્રેસ, અમે પણ ખૂબ વિરોધ પક્ષની રીતે કામ કર્યું છે અને પછી સત્તા પક્ષમાં આવ્યા છે, પણ જે રીતે કાર્યકર્તાની જાળવણી, સાચવણી અને એને મોબિલાઇઝ કરીને મોટા કરવું, એવું ભારતીય જનતા પાર્ટીમાં જ થાય છે, અન્ય પાર્ટીમાં થતું નથી। ને એમાં આમ આદમી પાર્ટી તો ફક્ત નામની એક નેતાની પાર્ટી હોય એવું લાગે છે।
ચોક્કસ તો જૂથવાદ પ્રથમ દ્રષ્ટિએ ચર્ચાઈ રહ્યો છે. જો કે હજુ પણ આ મુદ્દે સ્પષ્ટીકરણ નથી આવ્યું કે રાજુભાઈ કરપડાએ શા માટે રાજીનામું આપ્યું છે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે સૌરાષ્ટ્રના એક દિગ્ગજ નેતા જે આમ આદમી પાર્ટીના કહી શકાય, એમણે રાજીનામું આપતા આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટી ખોટ કહી શકાય. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.